નમસ્કાર વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, હું છું ધ્રુવીલ સર અને જેમ જેમ દરેક ધોરણ વાઇઝ રિઝલ્ટ આવે છે તેમ તેમ હું ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર જ્ઞાનજ્યોતનું સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ હું મૂકતો જાઉં છું. આજે મારે વિડીયો જે હું બનાવી રહ્યો છું એનો એમ કંઈક ડિફરન્ટ છે. આપણે સમાજમાં નારી શક્તિ, સ્ત્રી સશક્તિકરણ, બેટી પઢાઓ બેટી બચાવો જેવા આપણે પ્રોગ્રામ કરતા હોઈએ છીએ, પણ આજે જ્ઞાનજ્યોતમાં ભણતી ધોરણ 10 ની વિદ્યાર્થીની દીકરી જેનું નામ છે જેનિશા, જે આ બધાનું એક સરસ મજાનું ઉદાહરણ પૂરું પાડે છે. આપણે એ જોવાનું છે કે જે સ્ત્રી હોય છે, જે દીકરીઓ હોય છે, એમનામાં ડિસિઝન પાવર કેટલો હોય છે, શું નિર્ણય લઈ શકે, વુમન એમ્પાવરમેન્ટ કેટલો હોય છે, એક ઉદાહરણ આ જેનિશા પૂરું પાડે છે. આ દીકરી ધોરણ 9 માં જ્ઞાનજ્યોતમાં અભ્યાસ કરતી ન હતી, પરંતુ એને ધોરણ 10 માં જ્ઞાનજ્યોતમાં ભણવું હતું. તો આપ શ્રી બધાને એવો પ્રશ્ન થતો હશે, કેમ જ્ઞાનજ્યોતમાં જ ભણવું છે? તો હું જેનિશાને 2-3 પ્રશ્નો કરું છું. એક તમે લાગશે વાત નાની, પણ આનો અર્થઘટન તમે કરશો ત્યારે બહુ જ અગત્યની વસ્તુ છે. કારણ કે આજે દીકરીઓ કંઈક એક લેવલથી અનેક લેવલે પહોંચી જાય છે, પણ એના માટે આપણે વિશ્વાસ રાખવો જરૂરી છે. જેનિશાના જે વાલી મિત્રો વિશ્વાસ રાખેલો છે, એની આખી સ્ટોરી છે. ધોરણ 9 થી ધોરણ 10 માં કેવી રીતે એડમિશન અમારી પાસે મેળવે છે એની આખી સ્ટોરી છે. તો ખાસ તમે વિડીયોને અંત સુધી જોજો, બહુ જ મજા આવશે. હું જેનિશાને અહીંયા 2 થી 3 પ્રશ્નો પૂછું છું. તો જેનિશા, સૌપ્રથમ તને એવો પ્રશ્ન પૂછું કે શા માટે તને જ્ઞાનજ્યોતમાં ધોરણ 10 સાથે જોડાવાનું હતું? મારી સાથે જે વિદ્યાર્થી મિત્રો ભણતા હતા તે મારા કરતા પણ નબળા હતા, પરંતુ જ્યારે એ લોકો 9મા ધોરણમાં જ્ઞાનજ્યોત સાથે જોડાયા ત્યારે તેમના રિઝલ્ટમાં વધારો થયો અને તેઓ મારી સાથે કોમ્પિટિશન કરવા લાગ્યા. આ જોઈને મને જ્ઞાનજ્યોતમાં આવવાની ચોક્કસ ઈચ્છા થઈ. બીજું, જ્ઞાનજ્યોતમાં કોમ્પિટિશન શબ્દ અગત્યનો છે, કારણ કે અહીંયા સ્ટાન્ડર્ડ અને બેઝિક, શું સ્ટાન્ડર્ડ બેઝિક ના વર્ગો અલગ હોય છે, એક જ હોય છે? સ્ટાન્ડર્ડ બેઝિક ના વર્ગો અલગ હોય છે, જેથી જે નબળા બાળકો હોય તેના પર વિશેષ ધ્યાન આપી શકાય છે. અને જે હોશિયાર વિદ્યાર્થી છે, જે A1 લાવે છે, 85 અપ છે, 90 અપ છે, એવા વિદ્યાર્થી મિત્રોને અમે ખાસ MCQ પર ફોકસ કરાવી છે. બીજો પ્રશ્ન એ છે કે જેનિશા, તારે જ્ઞાનજ્યોતમાં તો જોડાવવું હતું, પણ દરેકને ખબર કે માતા પિતાને પૂછવું પડે, તો તારા વાલી મિત્રો, વાલી શ્રી, મમ્મી પપ્પાનો શું સાથ અને સહકાર હતો કે ધોરણ 10 માં નવા ટ્યુશનમાં જવું, નવા સર સાથે ભણવું? તો મમ્મી પપ્પાના વિચારો કેવા હતા? પહેલા તો મારા મમ્મી પપ્પા આ સંસ્થા સાથે જોડાવા મને ના પાડતા હતા, પરંતુ મારી ખૂબ જીદ અને ખૂબ આગ્રહને કારણે તેઓ શિક્ષકોને મળ્યા. તેમણે ખાતરી અપાવી કે મારા રિઝલ્ટમાં 100% વધારો થશે. તેમણે મારા અને શિક્ષકો ઉપર વિશ્વાસ મૂકીને આ સંસ્થામાં મારું એડમિશન કરાવ્યું અને એ વિશ્વાસ અડગ રાખ્યો છે અમારા ટ્યુશનના શિક્ષકોએ. યસ માય ફ્રેન્ડ્સ, હવે અહીંયા જેનિશાની સિચ્યુએશન કેવી છે? જેમ સિક્કાની 2 બાજુ હોય છે, એમ જેનિશાની 2 બાજુ છે. સૌપ્રથમ પહેલી વસ્તુ તો કે જેનિશાની જીદ હતી, એને એવી ઈચ્છા હતી કે મારે જ્ઞાનજ્યોતમાં ભણવું છે, કારણ કે જ્ઞાનજ્યોતમાં એક ક્વોલિટી ટીચર્સ વડે ક્વોલિટી એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. એટલું મેં બોલતા નથી, અમારું રિઝલ્ટ વર્ષોથી વર્ષ આવે છે. પ્લસ બીજું, એક વચ્ચે છે જેનિશા, આ બાજુ છે એના મમ્મી પપ્પા, આ બાજુ અમે જ્ઞાનજ્યોત લઈને બેસેલા છે. જેનિશાને એવી જીદ હતી કે મારે જ્ઞાનજ્યોતમાં જોડાવું છે, તો એના મમ્મી પપ્પાને હું થેન્ક યુ કહીશ કે તમે પોતાની દીકરી પર વિશ્વાસ મૂકીને આજે અમારા પાસે ભણવા મૂકી છે. અને એક મુખ્ય કામ અમારું એ વધી ગયું કે જ્યારે કોઈ દીકરી સામેથી અમારી પાસે એડમિશન લેવા આવે, જનરલી એવું જ હોય કે વાલી એડમિશન કે તારે અહીંયા જવાનું છે, તારે જ્ઞાનજ્યોતમાં જવાનું છે, એ વસ્તુ સાઈડમાં છે. પણ આજે એક નવો ટોપિક છે, એક દીકરી એવું કહે છે કે વિદ્યાર્થી વાલીને પ્રેશર કરે છે કે મારે જ્ઞાનજ્યોતમાં જ ભણવું છે, ક્વોલિટી ટીચર સાથે ક્વોલિટી એજ્યુકેશન મેળવવું છે. ત્યારે જ્યારે બાળક અમારી પાસે ભણે છે એ અમારી જવાબદારી વધી જાય છે અને અમે એ જવાબદારી જે વાલીએ
વિશ્વાસ મૂક્યો છે, એ દીકરીએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, એને અમે ટકાવી રાખીએ છીએ. તો ત્રીજો પ્રશ્ન છે, હવે જેનિશા જો 9મા થી 10મામાં એડમિશન તો અમારી પાસે લઈ લીધું, હવે તને કેવું ફીલ થાય છે કે જ્ઞાનજ્યોતમાં ભણાય કે ના ભણાય? તું બીજા વાલી મિત્રોને શું કહીશ કે આપના બાળકોને 10મામાં એડમિશન લેવું જોઈએ કે 8માથી જ લઈ લેવું જોઈએ? બધા વાલી મિત્રોને વિનંતી છે કે પોતાના બાળકને 8માથી જ એડમિશન લેવડાવી દે, કારણ કે તેનાથી બાળકોને સરળતા રહે છે અને તેઓ સારી રીતે મહેનત કરી શકે છે. મારે 9મામાં ઘરે જઈને ગણિત, વિજ્ઞાન અને બીજા બધા વિષયોમાં ખૂબ જ મહેનત કરવી પડતી હતી, પરંતુ જ્ઞાનજ્યોતમાં તો અહીં જ મહેનત કરાવવામાં આવે છે. અહીં અમને પ્રશ્ન લખાવવામાં આવે છે, આગલા દિવસે ગણાવેલા દાખલા બીજા દિવસે રિવિઝન કરાવવામાં આવે છે, ગ્રામરના નિયમો પણ મોઢે કરાવી નાખવામાં આવે છે. બધી જ રીતે અમને અહીં ખૂબ જ મહેનત કરાવવામાં આવે છે, તેથી ઘરે જઈને માત્ર રિવિઝન કરવાનું જ રહે છે. તેથી ચોક્કસથી જ્ઞાનજ્યોતમાં એડમિશન લેવું જોઈએ અને એ 8મા ધોરણથી જ લઈ લેવું જોઈએ. ઓકે, થેન્ક યુ.